હરીશભાઈ બોમ્બેનું મારું પેશન્ટ છે, MND નું, મોટર ન્યુરો ડિઝીઝનું, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું છે. તો 2 મહિના પહેલાં મેં એને ડિવાઇસ આપ્યું હતું અને એ ડિવાઇસનો ઉપયોગ કર્યા પછી આ પેશન્ટને આપણે મુલાકાત કરીને પૂછીએ કે એને કેવા સુધારા છે. હરીશભાઈ, તમને કેવું લાગે છે 2 મહિના પહેલાંની પોઝિશન અને અત્યારમાં, અને તમને કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો અને કેટલો સુધાર છે? આ પ્રોબ્લેમ મને છેલ્લા 2 વર્ષથી આ પૂરા 2 વર્ષથી હતો અને દિવસે ને દિવસે મારા શરીરના સ્નાયુ સુકાતા જતા અને મારા શરીરની તાકાત એકદમ ઘટી જતી હતી. એના કારણે બોડીમાં એકદમ વીકનેસ આવી જતી હતી. હું કોઈ વસ્તુ ઉપાડી નહોતો શકતો કે ઊભો પણ નહોતો થઈ શકતો કોઈ સપોર્ટ વગર. પણ આ 2 મહિના 2.5 મહિનાના ડિવાઇસ લીધા પછી મને ઘણું અંદરથી ઇન્ટરનલી ઘણું સારું લાગે છે અને ધીરે ધીરે મારી તાકાત અને મસલ્સ બનતા હોય ને એવું લાગી રહ્યું છે. અને પહેલાં ઊંઘમાં અને બીજી ઘણી બધી તકલીફો થતી હતી, એમાં પણ ઘણો સારો એવો સુધારો આવ્યો છે. એટલે જેથી કરીને હું તો મારા જેવા જે દર્દી હોય એને એમ કહીશ કે અચૂક આ ડિવાઇસનો છે ને એકવાર તમે ઉપયોગ કરો અને ઉપયોગ કર્યા પછી હું તો કહું અગર તમારે સગવડ હોય ને તો આ તમે ઘર માટે લઈ લો. બરાબર. આ ટીરાહર્ટ્ઝ નામની ટેકનોલોજી છે જે ફ્રિક્વન્સી પર આધાર રાખે છે. આ ફ્રિક્વન્સી સૂર્યમાં સવારે 2 મિનિટ માટે હોય છે. તે જ આ સાયન્સે ગોતીને આપણા હાથમાં એવી રીતે આપ્યું છે કે આ કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, આવા રોગોમાં આ રામબાણ કામ કરે છે. આ અમારો બીજો અનુભવ છે હરેશભાઈ સાથે કે બીજા કેવા પેશન્ટ છે જેને 2 મહિનામાં ઓછા સમયમાં આટલું સારું રિઝલ્ટ આવ્યું હોય. તો હરીશભાઈને 2 મહિના પહેલાં જે પોઝિશન હતી એની કરતાં ખૂબ સારું છે એવું કહી શકાય. હા, ચોક્કસ ક્યારે આ 100% સારું થાય ખબર નથી, પણ 2 મહિનામાં એને 25 થી 50% જેવો સુધારો કરો. સુધારો સારો એવો છે, એમાં કંઈ કહેવાય જ નહીં. હા, ઓકે મિત્રો, ઘણું સારું. હા, તો હરેશભાઈની સાથે આપણે આ 5-10 મિનિટની વાત કરી. જુઓ, અને જે લોકોને આવા પ્રોબ્લેમ છે આ વાત ત્યાં સુધી પહોંચાડો કે એ પેશન્ટોને આ ડિવાઇસનો ઉપયોગ કરી શકે અને આ બાબતમાં આપણે એને મદદ કરી શકીએ. ઓકે.